ચાલો આજનો લેક્ચર આપણે શરૂ કરીએ. યાદ કરો, લાસ્ટ લેક્ચરમાં આપણે શું કરાવ્યું હતું? લાસ્ટ લેક્ચરમાં મેં તમને કરાવ્યા હતા અવયવ અને અવયવી. એમાં આપણે અવયવી ભણી ગયા કે અવયવી કઈ રીતે લખવાના હોય. અવયવી એટલે થશે એનો પાડો, એનો ઘડિયો. તો હવે આપણે અવયવ ઉપર ફોકસ કરીએ કે અવયવ કઈ રીતે શોધવાના હોય અને કેટલા તમે સાચા શોધી શકો છો. અને એક વસ્તુ આમાં યાદ રાખજો અવયવમાં, કે અવયવ તમને તો જ આવડશે જો તમને ઘડિયો વ્યવસ્થિત આવડતો હોય. ઘડિયામાં કડકડાટ તમે અવયવ ગોતી શકતા હોય અને કડકડાટ બધે ઘડિયા આવડતા હોય તો તમને અવયવ છે ને ચપટી વગાડતા આવડી જશે. તો અવયવ કઈ રીતે શોધવા, કેટલા છે, તો આજે આપણે અવયવની ડિસ્કસ કરશી. તો અવયવ એટલે શું? અવયવનો મતલબ એવો થાય કે આપેલ સંખ્યા હોય એ કયા કયા ઘડિયામાં આવે છે, જેટલા ઘડિયામાં આવતી હોય એને એના અવયવ કહેવામાં આવે છે. તો મેન જે ક્વેશ્ચન છે એ અવયવનો જ છે કે આપણે અવયવ અત્યારે શીખીએ છીએ. તો નવા પેજે માંડો અવયવ. અને તમને ખબર હોવી જોઈએ કે અવયવ કોને કહેવાય અને અવયવી કોને કહેવાય. અવયવ કોને કહેવાય કે આપેલી જે સંખ્યા છે એ કયા ઘડિયામાં કેટલી વાર આવે છે એ બધા જ એના અવયવ કહેવાય. અને અવયવી કોને કહેવાય? તો કે અવયવી એને કહેવાય કે જેટલી જે ઘડીઓ છે, આખો જે ઘડીઓ હોય એને એનો અવયવી કહેવામાં આવે છે. તો બેના અવયવી કયા કહેવાય? 2, 4, 6, 8, 10 આ બેના અવયવી કહેવાય. અવયવ કોને કહેવાય? તો કે બે કયા કયા ઘડિયામાં આવે છે એ એના અવયવ કહેવામાં આવે છે. તો આજે આપણે અવયવ શીખશી, 1 થી 100 સુધીના અવયવ. તો લખો, એરો કરીને લખો 1 ના અવયવ. ચાલો, 1 છે એ કયા ઘડિયામાં આવે છે? 1 એકુ 1. તો આનો 1 નો અવયવ 1 જ છે. હવે એક લીટી છોડી અને 2 ના અવયવ. 2 ના અવયવ. અને એક રૂલ્સ યાદ કરો. રૂલ્સ શું હતો કે અવિભાજ્ય સંખ્યા હોય ને, કોઈ પણ અવિભાજ્ય સંખ્યા, આ 2 છે ને એ અવિભાજ્ય સંખ્યા છે. તો કોઈ પણ અવિભાજ્ય સંખ્યા હોય તો એના 2 અવયવ તો હોય જ. કયા 2 હોય? એક તો 1 અને બીજી સંખ્યા પોતે. કયા 2 અવયવ હોય? તો આનો અને ગમે તે સંખ્યા લઈ લ્યો ને, આ 2 અવયવ તો એના હોય જ. બરોબર છે? ખાલી 1 ને 1 જ એક અવયવ હોય. 1 છે ને એને જ એક અવયવ હોય. બાકી બધાય સંખ્યાને ઓછામાં ઓછા 2 અવયવ તો હોય જ છે. તો આ જે 2 છે એને તો પેલા 1 દુ 2, 1 ના ઘડિયામાં આવી ગઈ. પછી સરસ મજાનું અલ્પવિરામ કરો, સરસ મજાનું અલ્પવિરામ. અને હજી 2 છે એ કયા ઘડિયામાં આવશે? 2. ક્યાં આવશે? 2 એકુ 2. તો આના 2 અવયવ થયા. એક તો 1 અને 2. હવે એક લીટી છોડી અને લખો 3 ના અવયવ. ચાલો, 3 છે એ કયા કયા ઘડિયામાં આવે? તો કે આંખું બંધ કરી અને 1 તો લખી જ નાખવાનું. બધાયમાં 1 તો લખી જ નાખવાનું. તો 1 તેરી 3. અલ્પવિરામ. 2 ના ઘડિયામાં 3 આવે. 2 એકુ 2, 2 દુ 4. 2 આવે ને ડાયરેક્ટ 4 આવે. 3 આવતા નથી. 3 ના ઘડિયામાં 3 આવે. હા, ક્યાં આવશે? તો 3 ના
બે અવયવ થયા, એક 1 અને 2 3. હવે 4નો વારો લઈએ તો લખો 4ના અવયવ. 4ના અવયવ. તો 4 છે એ કયા કયા ઘડિયામાં આવે છે? એક તો આંખું બંધ કરીને શું લખી નાખવાનું? 1. એકના ઘડિયામાં આવે 1 ચોક 4. 2નો ઘડિયો ચેક કરો. 2 દુ 2ના ઘડિયામાં આવ્યા, અલ્પવિરામ કરો. 3નો ઘડિયો ચેક કરો, 4 આવે છે? નથી આવતો? આવતો નથી. તો ઈ એનો અવયવ કહેવાશે નહીં. ચોકડી, એના ઉપર શું મારી દેવાની? ચોકડી. કે 3નો ઘડિયો છે એમાં 4 આવતા નથી, તો 4ના અવયવમાં 3 આવશે નહીં. તો 3 આમાં લખવાના નથી. હવે 4ના ઘડિયામાં 4 આવે, આંખ બંધ કરીને લખી નાખવાનું, કેમ કે 4 પોતે જ છે. 4ના અવયવ ગોતવા હોય તો એક તો 1 હોય અને એક સંખ્યા પોતે હોય, તો 4 તો લખી જ નાખવાના. તો 4ના કેટલા અવયવ થયા? 1 2 4, 3 અવયવ થયા. પછી એરો કરીને 5ના અવયવ. 5ના અવયવ. ચાલો આંખું બંધ કરીને શું લખી નાખવાનું? 1. અને 2ના ઘડિયામાં 5 આવશે નહીં, 3માં નહીં, 4માં નહીં. 5ના ઘડિયામાં 5 આવશે? હા આવે જ ને. 5ના તો અવયવ શોધી, તો 5ના ઘડિયામાં હોય ક્યાં આવે? ક્યાં આવશે? 5 એકુ 5. તો 2 અવયવ થયા, 1 અને 5. હવે આગળ વધીએ. એના પછી આવશે 6ના અવયવ. તો 6 કયા કયા ઘડિયામાં આવે છે? ચાલો વિચારો. 6ના અવયવ. પેલા આંખું બંધ કરીને શું લખી નાખવાના? 1. પછી 2 આવશે? 1 યાદ રાખો. 2 આવશે કે નહીં આવે? જો આ બેકી સંખ્યા હોય ને તો 2 આવશે, એકી સંખ્યા હોય ને તો 2 નહીં આવે, કેમ કે 2ની ચાવી જ છે કે 0 2 4 6 8. બેકી સંખ્યા હોય તો 2ની ચાવી લગાડો એટલે ખબર પડી ગઈ. તો આ આવશે, બરોબર છે. હાલો પછી 3ના ઘડિયામાં આવશે? હા 3 દુ 6, 3 દુ 6. 4ના ઘડિયામાં 6 આવશે? નહીં. 5ના ઘડિયામાં 6 આવશે? નહીં. પછી 6ના ઘડિયામાં 6 આવશે? હા. 6 એકુ 6. તો કેટલા અવયવ થયા? 6ના 1 2 3 6. પછી 7ના અવયવ. 7ના અવયવ. ચલો 7ના કયા કયા અવયવ થશે? આંખું બંધ કરીને શું લખી નાખવાનું? 1. અને બીજો 7. 2 જગ્યાએ આવે 7. 1 એકુ 1 અને 7 એકુ 7. 1 સતુ 7 અને 7 એકુ 7. પછી 8ના અવયવ. હાલો વિચારી રાખો. 8 છે એ કયા કયા ઘડિયામાં આવે છે? તો આંખું બંધ કરીને 1 લખી નાખો. હવે 2ના ઘડિયામાં આવતો હોય તો લખો. 2 એકુ 2 2 દુ 4 2 તેરી 6 2 ચોક 8. લખો 2 આવ્યા. 3ના ઘડિયામાં 8 આવતો હોય તો લખી નાખો. તને કુદાન તંદુ 6 તન તેરી 9 નો આવ્યા, તો એ લખવાનો નહીં. 4ના ઘડિયામાં 4 દુ 8. 5માં 6માં 7માં 8માં સંખ્યા પોતે 8 છે, એના અવયવ શોધવા છે તો 8ના ઘડિયામાં તો આવે જ. 8 એકુ 8. અને યાદ રાખજો કે આ જે અવયવ છે ને, જેના અવયવ આપણે શોધતા હોય ને એનાથી મોટા તો આવશે જ નહીં, બરોબર. 8ના અવયવ હોય તો 8 સુધી જ આવે. પછી 9ના ઘડિયામાં તો આવવાનું નથી 8 ક્યાંય. 10ના ઘડિયામાં 8 તો આવવાનું નથી. તો અવયવ છે ને હંમેશા નાના હોય અને અવયવી છે ને હંમેશા મોટી હોય. અવયવી એના કરતાં મોટી હોય અને અવયવ એના કરતાં નાના હોય. હવે કેના ઘડિયો પહોંચ્યા? 9નો. લખો 9ના અવયવ. હાલો 9 છે એ કયા કયા ઘડિયામાં આવે છે? 1ના, પછી
3 ના પછી 9 ના 9 પોતે હા એમ પોતે બોલવાનું 1 નવા 9 3 તેરી 9 અને 9 એકુ 9 આ 3 આવે છે પછી 10 ના અવયવ 10 ના અવયવ ચાલો આમાં છે ને ખરેખર મોટી સંખ્યા આવશે ને ત્યારે હું તમને ચાવી લગાડવાનું કહીશ પણ નાની છે ને એટલે આપણે ઘડિયા બોલીને કરી નાખીએ ને તો ઇઝી પડે ઘડિયા બોલીને કરી નાખી તો ઇઝી પડે પણ જ્યારે મોટી સંખ્યા આવશે ને એના અવયવ શોધવાના આવશે ને ત્યારે આપણે ચાવીઓ લગાડશે ચાવી છે એ અવયવમાં બહુ કામ લાગશે ચાલો 10 ના કયા કયા અવયવ છે 1 પછી 2 પંચા 10 5 દુ 10 10 એકુ 10 તો 4 અવયવ થયા આ 4 ઘડિયામાં 10 આવે છે પછી 11 ના અવયવ 11 છે ને અવિભાજ્ય સંખ્યા છે યાદ છે 11 કેવી સંખ્યા છે અવિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યાના બે જ અવયવ હોય અવિભાજ્ય સંખ્યાના બે જ અવયવ હોય એક તો 1 અને બીજી સંખ્યા પોતે 11 અવિભાજ્ય છે તો ખોટું વિચારવાનું નહીં 1 અને 11 લખી નાખવાનું વળી પાછા 2 નો ઘડિયો જોઈ 3 નો જોઈ ખબર જ છે અવિભાજ્ય છે તો બે જ અવયવ આવશે પછી 12 ના અવયવ 12 ના અવયવ ચલો 12 ના કયા કયા અવયવો છે 12 ના એક તો 1 પછી 2 છક 12 તો 2 પણ છે 3 ચોક 12 3 પણ છે 4 તેરી 12 4 પણ છે 6 દુ 12 6 પણ છે અને 12 એકુ 12 12 પણ છે 12 થી વધશે નહીં 13 નહીં આવે કેમ કે 13 ના ઘડિયામાં 12 આવે જ નહીં કેમ કે એ સંખ્યા જ મોટી થઈ ગઈ હવે 13 ના આવ્યું 13 ના અવયવ તો આવડે ને આ કેવી સંખ્યા છે તો કેટલા આવશે કયા કયા એક આવશે એક સંખ્યા પોતે આવશે તો લખી નાખો એક તો 1 અને બીજા આવશે 13 પછી 14 ના અવયવ આ તો સાવ સહેલા છે એક જ ઘડિયામાં આવે છે આ 14 હાલો એક આવશે 1 14 પછી 2 સત્તા 14 પછી 7 દુ 14 અને 14 એકા 14 પછી 15 ના અવયવ 15 ના કયા કયા અવયવો છે 1 15 15 બે ના ઘડિયામાં નહીં આવે આ એકી સંખ્યા છે ને એટલે 2 તો આવશે જ નહીં યાદ રાખી લેવાનું બે કી સંખ્યા હોય ને તો જ 2 આવે હવે 3 ના ઘડિયામાં 3 પંચા 15 5 તેરી 15 3 પંચા અને 5 તેરી ઊંધા કરી નાખવાના બેને 3 નો ઘડિયો 5 સુધી 5 નો ઘડિયો 3 સુધી પછી બીજે ક્યાં 15 આવશે 15 એકુ 15 સુધી થઈ ગયા હવે આવી રીતે તમારે આગળ અને આગળ વધતું રહેવાનું છે અને આપણે ક્યાં સુધી પૂરા કરવાના છે 100 સુધી આપણે 100 સુધીના અવયવ ગોતવાના છે તો ચાલો ચાલુ રાખો તમારું અને જે ન મળે એ તમારે મને કહેવાનું છે કે સર આના અવયવ છે એ મળતા નથી અને હવે આના પછીનો જે ટોપિક હશે એનું નામ છે અવિભાજ્ય અવયવ જે આપણે બીજા લેક્ચરમાં શીખીશું